નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચરોતરા. હાલ વરસાદની સિઝન ચાલી રહી છે. ચોમાસું આમ જોવા જાય તો મોટા ભાગના વિસ્તારમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જે વિસ્તારોમાં વરસાદ નથી પડી રહ્યો એ વિસ્તારોમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે આવનારા 5 દિવસની અંદર સારો એવો વરસાદ પડી જશે. પણ આ બધાની વચ્ચે આપણે વરસાદની વાત શું કામ કરી રહ્યા છીએ? કારણ કે આપણો દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશમાં 60% ઉપરના લોકો કૃષિ ઉપર નભે છે. એટલા માટે તે કૃષિની વાત કરવી જરૂરી છે. આ દેશમાં જો જે વર્ષે વરસાદ નથી થતો એ વર્ષે જે ચોમાસું છે એને કારણે આખું વર્ષ જે છે એ ખરાબ જતું હોય છે ખેડૂતનું, અને એને જ કારણે આપણી આર્થિક સ્થિતિ પણ કગળતી હોય છે. પરંતુ આ વર્ષે સારી વાત એ છે કે વરસાદ સારો જવાનો છે. પરંતુ આ વખતે વાત આપણે કરવાની છે કે જે પાક આવેલો છે ખેડૂતોએ, એમાં હવે માવજત કેવી રીતના કરવાની છે. આની સાથે સાથે હવે જે જીવાત આવશે એમાં લડવાનું કઈ રીતના છે, એમાં કઈ પ્રકારની દવા નાખવાની છે, આ બધી જ વાત કરવા માટે અત્યારે આપણી સાથે ડોક્ટર જીઆર ગોહિલ જોડાઈ ચુક્યા છે કે જેઓ જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં પોતાની ફરજ બજાવતા હતા, અત્યારે નિવૃત્ત છે. પરંતુ આપણી સાથે અત્યારે મળીને વાતચીત કરશે કે આપણે અને કે ખેડૂતને શું કરવાનું છે. તો સૌથી પહેલા તો ડોક્ટર સાહેબ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તો સૌથી પહેલો જ પ્રશ્ન મારે એ પૂછવાનો છે કે અત્યારે મોટા ભાગના ખેડૂતોએ વાવેતર તો કરી નાખ્યું છે, વાવણી કરી નાખ્યા છે, પણ તો હવે માવજત કેવી રીતના કરવાની છે? સરસ. બધા વીટીવી દર્શક મિત્રોને મારા નમસ્કાર. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે લગભગ ચોમાસું બધા વિસ્તારમાં બેસી ગયું છે. વાવેતર એ લગભગ 70 થી 80% વિસ્તારમાં વાવેતર થઈ ગયા છે. જ્યાં વાવેતર બાકી છે ત્યાં સતત વરસાદને કારણે વાવેતર થઈ શકતું નથી. એવા 10 થી 15% વિસ્તાર એવો છે કે હજી વાવેતર કરવાનું બાકી છે. અમુક વિસ્તારમાં હજી પાસ્તરા વાવેતર કરવાનું બાકી 70 થી 75% વિસ્તારમાં વાવેતર થઈ ગયા છે. બીજી વસ્તુ એ કે ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર એ છે કે અમારું જે વર્ષા વિજ્ઞાનનો સેમિનાર હતો હમણાં 25 મે ના રોજ, એમાં ખાસ કરીને બધા આગાહીકારો, લગભગ 50 આગાહીકારો મળ્યા હતા. એમાં બધાનું તારણ એવું નીકળ્યું કે આ વખતે ચોમાસું સારું રહેશે અને લાંબુ રહેશે. ઉપરાંત આ ચોમાસું છે 14 આની ચોમાસું રહેશે. એટલે ખેડૂતો માટે સારા સમાચાર છે. ને આ એક વર્ષા વિજ્ઞાનનો સેમિનાર ઓલ ઓવર ઇન્ડિયામાં ફક્ત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એક જ જગ્યાએ ચાલે છે. એ માટે ગૌરવની વાત છે આપણે કૃષિ યુનિવર્સિટી માટે, આપણા ગુજરાત માટે. એટલે ખાસ કરીને એના ઉપરથી ખેડૂતો પોતાનું તારણ કાઢી અને નક્કી કરતા હોય કે આપણે કઈ રીતે કયું વાવેતર ક્યારે કરવું. ઘણી વખત ચોમાસું જો આગળ પાછળ થતું હોય તો વાવેતરના પીરિયડમાં પણ ફેરફાર કરવો પડતો હોય છે. આપણે ખાસ કરીને મારે એટલું કહેવાનું છે કે જે ખેડૂત ભાઈઓએ ધારો વાવેતર જે કરી દીધા એને કોઈ સવાલ નથી, પણ જે વાવેતર કરવાના બાકી છે અને જો પાક લાંબા ગાળાનો હોય તો વાવેતર આપણે બને ત્યાં સુધી વાવેતરની પેટર્ન બદલાવી પડશે. કારણ કે હવે શું છે કે વાવેતર ટૂંકા ગાળાના પાક વાવવા પડે. ધારો કે કઠોળ પાક છે એ તમે ટૂંકા ગાળાનો પાક વાવો તો તાત્કાલિક અમુક વિસ્તારમાં ઘાસચારો પણ વાવવો પડે. એટલે કહેવાનું છે કે આજે આપણે 19 જુલાઈ આવી ગઈ છે. હવે જો હજી પણ વરસાદ ચાલુ છે, જો હવે વાવેતર કરવામાં તો લેટ થાય, શિયાળુ પાક કદાચ લેવાનો હોય તો એ પણ ન લઈ શકાય. એટલે ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે કદાચ એવું કે ક્રોપિંગ પેટર્ન તમે બદલાવજો. બીજું છે જેને વાવેતર કરી દીધા છે ખેડૂત ભાઈઓ, તો આ ખેડૂત ભાઈઓ ખાસ કરીને જે વિસ્તારમાં વાવેતર થયા હોય ત્યાં ખાલા પડ્યા હોય તો ખાલા આપણે 10 દિવસની અંદર ખાલા પૂરી દેવા જોઈએ. જો ખાલા ન પૂરી દે તો એ ખાલું પડ્યું રહે, એને કારણે નિંદામણ વધી જાય અને આપણું પ્રોડક્શન જે ઓલ ઓવર ઉત્પાદન આવવું જોઈએ એ ના આવે. એટલે એ ખાસ કરીને ખાલા પૂરવાની જે ખાસ કરીને ક્રિયા છે એ ખરેખર પૂરી કરી દેવી જોઈએ. બીજું કે ખેતરમાં જે ખાસ કરીને પાણી ભરાઈ રહ્યું હોય તો ખેતરમાં પાણી જ્યાં ભરાતું હોય વરસાદને કારણે તો ખેતરમાં પાણી આપણે છે ને બને ત્યાં સુધી બહાર કાઢી નાખીએ. ખેતર ઘણી વખત એવું થાય કે સમતોલ ખેતર હોય એને પાણી પાછળના સાઈડમાં પાણી પાળો ઊંચો હોય અને પાણી જો 2-3 દિવસ સતત લાંબો ટાઈમ ભરાઈ દે તો જે કપાસ આપણું જે અંદર બી નાખ્યું તો વાવેતર કરેલું કોઈ પણ પાક છે એ સડી જવાનો, કોવાઈ જવાની શક્યતા છે. એટલે ખાસ કરીને પાણી ખેતરમાં ના ભરાઈ દે એ ખાસ જોવાનું છે. બીજી વસ્તુ એ છે ખેડૂત ભાઈઓ કે આપણે ઘણી વખત એક પાકનું વાવેતર કરતા હોય છે, તો આ એકને એક પાકનું વાવેતર ન કરીએ. એમાં આપણે ક્રોપિંગ સિઝન ચેન્જ કરવી જોઈએ. કારણ કે એકને એક વાવેતર કરવામાં તમને ખબર છે કે કપાસનું એકને એક વાવેતર કરવામાં ગુલાબી ઈયળનો પ્રોબ્લેમ અત્યારે બહુ મોટા થયા છે, બરોબર? એટલે આપણે કપાસ વાવીએ એ પછી પાછો રોટેશન પ્રમાણે બીજા પાક વાવીએ. એકને એક ખેતરમાં એકને એક પાક ન વાવતા એ ખરેખર આજે પાક ફેર બદલી છે એ ખરેખર ખાસ જરૂરી છે. બીજું છે કે આપણે ખેતરમાં પાકનું જોખમ વધારો. તમને ખબર છે કે ગયા વખતે કપાસ જે વાવેતર કર્યો હતો એ કપાસમાં વાવેતરમાં 1 થી 2 વીણી લેવાની
પછી કપાસ લીલો જે સુકારો આવ્યો હતો એના કારણે કપાસ બધા લગભગ 80% કપાસ ફેલ ગયા હતા. એને કારણે આ વખતે કપાસમાં વાવેતરમાં ફેર પડ્યો છે. કપાસનું વાવેતર વખતે ઘટ્યું છે, એનું મુખ્ય કારણ છે. એટલે ખાસ કરીને આપણે કોઈ પણ પાકનું વાવેતર કરીએ એમાં આંતર પાક તરીકે કોઈ પણ પાક લેવો જોઈએ. ધારો કે કપાસ છે તો એમાં ધારો કે 2-3 લાઈન મગફળી છે, એ વચ્ચે એક લાઈન આપણે કપાસની છોડી દઈએ. ધારો કે કોઈ કઠોળ પાક છે, એ કોઈ પણ આપણે અંદર વાવી શકીએ. એટલે આ રીતે વાવીએ તો આપણે શું છે પાકનું જોખમ ઘટાડી શકીએ અને આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. હજી ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોયું તો અત્યારે મગફળીના વાવેતર વધારે છે, તો સોયાબીનના વાવેતર પણ ઘણા મોટા પ્રમાણમાં થયા છે. તો આમાં આ વખતે ખેડૂતોએ સમજીને ઘણા વિસ્તારમાં ખેડૂત ભાઈઓએ આંતરપાક લીધો છે. આંતરપાકમાં ખાસ કરીને તુવેર પાક વાવે છે. પણ મેઇન વસ્તુ એ છે ઘણા ખેડૂત ભાઈઓ છે ને વાવેતર વખતે જ તુવેર વાવી દેતા હોય, પણ મિત્રો એવું નથી કરવાનું. ખેડૂત ભાઈઓ, આપણે તુવેર છે ને થોડુંક 20-25 દિવસ લેટ વાવવાની છે. એટલે ઓગસ્ટ મહિનામાં તુવેર અને એરંડાનું વાવેતર આપણે કરતા હોય છે. તો આ રીતે ઓગસ્ટ મહિનામાં જો તુવેર અથવા એરંડાનું વાવેતર કરવામાં આવે તો સારામાં સારું આપણે બીજો પાક આપણે લઈ શકીએ. અને પેલો પાક તો ઓલરેડી વહેલા લેવાઈ જશે. એટલે એમાં કાંઈ આર્થિક રીતે બીજું કંઈ નુકસાન ના તો ફાયદો થશે. એમાં ઘણી વખત એવું થાય કે 2 પાક લેવાથી અમુક આર્થિક નુકસાની થતી હોય, મહેનત વધારે પડે, મહેનત સામે જે પ્રોડક્શન છે, આપણું જે જોખમ છે એ આપણું ઓછું થાય છે. બીજું, ઘણી વખત કપાસમાં જે 50% ફૂલ આવે અથવા તો 50% ઝીંડવા સમયે ખાસ કરીને પાન પીળા લાલ થઈ જતો હોય, તો પાછલી અવસ્થામાં પોષક તત્વોની ઉણપને લીધે આવું બનતું હોય છે. બરોબર, ત્યારે પોષક તત્વની પૂર્તિ બજારમાં મળતા ખાતર છે 19-19-19 એટલે NPK કહેવાય છે. એ 19-19 નો છંટકાવ 10 ગ્રામ અથવા તો માઇક્રો જે મિક્સ ગ્રેડ આવે છે 4, એનો છંટકાવ પણ જો કરીએ, 3 વખત છંટકાવ કરવાનો. જો આ 3 વખત છંટકાવ કરવામાં આવે તો ખાસ કરીને એમાં નાઇટ્રોજન, પોટેશિયમ નાઇટ્રેટનો છંટકાવ કરવામાં આવે તો એમાં ખાસ કરીને લાલ અને પીળા પાન થતા હોય એ અટકાવી શકાય અને ઉત્પાદન આપણે વધારી શકીએ. એટલે ખાસ કરીને આ આપણે ધ્યાન રાખવા કે આપણો મુખ્ય પાક આપણા વિસ્તાર માટે જોઈએ તો કપાસમાં વાવેતર ઘણા વિસ્તારમાં થયા છે. બીજું વસ્તુ છે કે ઘણી વખત બીટી કપાસનું ખેડૂતો વધારે ઉત્પાદન વધારે લેવા માટે ખાસ કરીને એને વૃદ્ધિ કરવા માટે 50 અથવા 70 દિવસે 30 ppm છે એ 0.3 ગ્રામ 10 લીટર પાણીમાં વૃદ્ધિવર્ધક તરીકે આપણે નેપ્થેલિન એસિટિક એસિડનો છંટકાવ ખેડૂત ભાઈઓ કરવો જોઈએ. તો એમાં સારું વૃદ્ધિ થાય. જો વૃદ્ધિ જેની ઓછી હોય અથવા અટકી ગઈ એના માટે આ તમને ખાસ મારી નમ્ર વિનંતી છે કે આ ખાસ કરીને નેપ્થેલિક એસિટિક એસિડનો છંટકાવ કરવો જોઈએ. બીજું, ઘણા બધા વાનસ્પતિક વૃદ્ધિ છે ને એ આ કપાસમાં વધી જતી હોય છે. આ વાનસ્પતિક વૃદ્ધિને અટકાવવા માટે પણ ખાસ કરીને જે કપાસની ઉપરની ટોચ હોય એને આપણે કાપી નાખીએ તો એના કારણે ઉત્પાદન સારું આવે. અને આ ટોચ છે 75માં દિવસે 75 દિવસ થાય ને કપાસ થાય ત્યારે ખરેખર કાપી નાખીએ તો વધારે સારામાં સારું આપણે વળતર અને ઉત્પાદન મેળવી શકીએ અને કપાસ પણ સારો આપણે જોઈ શકીએ. બીજી ખાસ અગત્યની વસ્તુ છે કે આપણે આ જે પાકોમાં છે, ખાસ કરીને અત્યારે ભેજવાળું વાતાવરણ છે, બરોબર, આવા ભેજવાળા વાતાવરણમાં રોગ જીવાત આવવાની શક્યતા પૂરેપૂરી છે અને આવે જ છે. ત્યારે અમે જોયું છે કે અમુક વિસ્તારમાં આવી ગઈ છે. તો એમાં ખાસ કરીને મોલોમસી, તડતડિયા, ત્રીસ આનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે. તો આના માટે ખાસ કરીને કોઈ પણ પાકમાં હશે, આવું જનરલ એક પાક માટે ને, કોઈ પણ પાકમાં મોલોમસી, તડતડિયા, થ્રિપ્સ આવતી હોય તો એના કંટ્રોલ માટે ખાસ કરીને જોવાનું તો મિથાઇલો ડિમેટોન છે એ 25 cc 10 લીટર પાણીમાં 10 ml નાખી અને જો એનો છંટકાવ કરવામાં આવે તો આપણે એનો કંટ્રોલ કરી શકીએ. ઉપરાંત ટ્રાઇઝોફોસ છે એનો પણ 20 ગ્રામ અથવા 20 મિલીલીટર 10 લીટર પાણીમાં, અથવા ડાયમિથિયોડ છે એ 30 cc છે એ 10 મિલી 10 લીટર પાણીમાં, અથવા તો ખાસ કરીને ઇમિડાક્લોપ્રિડ છે એ પણ ખાસ કરીને 5 મિલી 10 લીટર પાણીમાં, થાયોમિથોક્ઝામ છે એ 3 ગ્રામ 10 લીટર પાણીમાં, એસિટામિપ્રિડ છે એ પણ 3 ગ્રામ 10 લીટર પાણીમાં. ખાસ કરીને લીમડાની બનાવટ છે, ખાસ કરીને લીમડા આધારિત કોઈ પણ બનાવટ છે, આપણે જે ઓર્ગેનિક વાવતા હોય પાકો કે કોઈ પણ દવા છાંટતા ન હોય તો લીમડા આધારિત ધારો કે દવાઓ છે એ આપણે 25 ml 10 લીટર પાણીમાં છંટકાવ કરીએ તો નાખીને છંટકાવ કરીએ તો આ દરેકનો આપણે કંટ્રોલ કરી શકીએ. બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ગયા વખતે અને હમણાં ઘણા વર્ષોથી આ કપાસમાં ગુલાબી ઈયળ આવવાની શરૂઆત થઈ છે. તો ગુલાબી ઈયળને આપણે ખાસ કરીને અટકાવવી એ ખાસ જરૂરી છે. એક વસ્તુ છે ગુલાબી ઈયળ શું કામ આવે છે એ પણ તમને કહી દઉં કે આપણે વાવેતર જે છે ને એ એડવાન્સ વાવેતર કપાસના કરી દઈએ છીએ, બરોબર, આખતરું વાવેતર કરીએ છીએ ત્યારે જ આ પ્રોબ્લેમ થાય છે. જો આપણે ચોમાસામાં એક સાથે ખેડૂતો જો બધા વાવેતર કરે તો આ પ્રોબ્લેમ આવતો નથી. એનું કારણ છે કે કોઈ પણ ધારો કે કોસેટા પડ્યા હોય ગુલાબી ઈયળના, એ કોસેટા બહાર આવી અને એનું જે ઈંડા મૂકવાની પ્રક્રિયા છે 20-25 દિવસની હોય છે.
આ 20-25 દિવસમાં જો એને કોઈ પણ ખાસ કરીને કપાસનું ઝીંડું કે ફૂલ એને ન મળે તો ઓલરેડી એની આખું જીવન ચક્ર નાશ પામતો હોય છે. આપણે શું થાય કે આગતરું વાવેતર કરી દઈએ અને જ્યારે ચોમાસામાં વરસાદ પડે ત્યારે બહાર આવે જ એના પ્યુટા ને ઓલું વાવેતર કરેલું હોય બાજુના ખેતરવાળાએ તો એમાં તો ફૂલ આવી ગયા હોય એટલે 20 દિવસમાં જો ફૂલ આવી ગયા તો આનું એનો ટ્રાન્સફર થઈ જાય અને ગુલાબી ઈયળનો પ્રોબ્લેમ થતો હોય છે. એટલે ખાસ અચ્છા કરીને એના આ બ- કંટ્રોલ માટે ખાસ કરીને ક્વિનાફોસ છે 20 મિલી અથવા વત્તા ડીડી વીપી જે છે એ 5 મિલી અથવા પ્રોફેનોફોસ છે 20 મિલી અને ડીડીવીપી 5 મિલીનો મિક્સ કરી 10 લીટર પાણીમાં છંટકાવ કરવામાં આવે તો ગુલાબી ઈયળનો કંટ્રોલ કરી શકીએ. અથવા તો થાયો ડી કાર્પ છે અથવા તો ઇન્ડોકા કાર્પ છે આનો પણ આપણે છંટકાવ કરી અને 10 લીટર પાણીમાં નાખીને આપણે જો છંટકાવ કરીએ તો સારામાં સારો કંટ્રોલ કરી શકીએ. આ ઉપરાંત નવેમ્બર માસમાં બજારમાં મળતી મિશ્ર દવાઓ સાયપરમેથિન છે ખાસ કરીને આનાથી કંટ્રોલ ન આવે તો સાયપરમેથિન અથવા ક્લોરપાયરીફોસ છે આનો દવા પણ છંટકાવ જો કરવામાં આવે તો એનાથી પણ સારું કંટ્રોલ કરી શકે. એટલે ખાસ કરીને આપણે ગુલાબી ઈયળનો કંટ્રોલ કરવો ખાસ જરૂર છે. બીજી ગુલાબી ઈયળ ઉપરાંત બીજી જે ઈયળો છે ખાસ કરીને ઘણી પ્રકારની ઈયળો આવે છે એ પ્રકારની ઈયળોનો નાશ કરવો જીવાતો તો નાશ કરવા માટે પણ ખાસ કરીને એક યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે. એમાં પ્રોફેનોફોસ છે એ 50 થી 20 મિલી 10 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરો. ઇન્ડોઝા કાર્પ છે 5 થી 7 મિલી 10 લીટર પાણીમાં છંટકાવ કરીને નાખો. પોલિટ્રીન છે એ 44 થી 10 લીટર પાણીમાં 10 મિલી નાખવાનો. લેમડા હેલોથ્રીન છે એ 10 મિલી 10 લીટર પાણીમાં. નેવાલ્યુરોન છે એ પણ ખરેખર 15 થી 20 મિલી 10 લીટર પાણીમાં અથવા તો સ્પિનોસેડ છે એનો પણ 10 લીટર પાણીમાં 3 ml નાખી છંટકાવ કરવામાં આવે તો માનું ત્યાં સુધી આ જે ઈયળો કોઈ પણ પ્રકારની ઈયળો છે એનું સારામાં સારું આપણે નિયંત્રણ કરી શકીએ. ખાસ કરીને આપણે જાણીએ છીએ કે મગફળીમાં છે ને ઘેણનો પ્રોબ્લેમ હોય છે. એને ઘેણને એટલે આપણે કઈ મુંડા એ મુંડાને કારણે અમુક ખેતરો સાવ ફેલ થઈ જાય છે. ગોહિલ સાહેબ આ બધાની વચ્ચે એક પ્રશ્ન હજી એક થાય કે પોરબંદર જેવા વિસ્તારોમાં અત્યારે તો બહુ બધો વરસાદ પડી ગયો એક સાથે 15 થી 20 ઇંચ જેટલો વરસાદ અત્યારે દેખાઈ રહ્યો છે. હવે જે જગ્યા ઉપર વધારે પડતો જ વરસાદ પડ્યો છે તો એ ખેડૂતોએ શું ધ્યાન રાખવું પડશે હવે? ખાસ કરીને જે વધારે વરસાદ પડી ગયો છે બરાબર અને જો વરસાદ પડી જવાને કારણે જો પાક કોહવાઈ ગયો હોય અથવા તો બળી જાય વધારે વરસાદ પડવાના લાંબા સમય સુધી કારણ કે ઉગતો પાક હોય અથવા તો ઘણી રીતે ઉગ્યા પહેલા વરસાદ લાંબા ટાઈમ સુધી હાલે તો અમુક બી એવા બીજ હોય કે કોહવાઈ જતા હોય તો આવા સમયે આપણે શું કરવું કે આપણે બીજું તો કરી ન શકીએ કે ખાલા પૂર્વક કઈ રીતે કે સતત વરસાદ ચાલુ છે ખાલા પણ કઈ રીતે પૂર્વક ઉગ્યા પછી અને ઉગ્યા પછી ધારો કે વધારે વરસાદ પડ્યો હોય અને જો વરાપ નીકળે 1-2 દિવસથી તો તાત્કાલિક ખાલા પૂરી દેવા છતાં પણ એનાથી પણ કોઈ પણ વસ્તુ કંટ્રોલ ન આવે તો ખાસ કરીને આપણે ક્રોપિંગ મેં કીધું ને ક્રોપિંગ પેટર્ન બદલાવી પડે. તમારે કોઈ પણ બીજો ટૂંકા ગાળાનો પાક વાવવો પડે એ ખાસ કરીને. બીજું ખાસ કરીને જે મગફળી છે એ મગફળી એમાં વાંધો નથી આવતો. મગફળી લાંબો ટાઈમ વરસાદ પડે એમાં અમારે કૃષિ યુનિવર્સિટીમાંથી જે બહાર પડી છે 32 નંબરની વેરાયટી બરોબર એ તો પાણીને બહુ ઝીલે છે અને અત્યારે લગભગ ઘણા વિસ્તારોમાં આ જીજીજી 32 નું વાવેતર બહુ થયું છે અને લાંબો ટાઈમ સુધી પાણીને એ સ્ટ્રગલ કરી શકે એવી છે. એટલે એનું વાવેતર ખેડૂત ભાઈઓ નેક્સ્ટ જ્યારે વાવેતર કરવાનું થાય તો એ કરશું અને એના ઉપરથી સારું આપણે રિઝલ્ટ પણ મળી શકે. હવે આ બીજી બાજુ જોવા જઈએ તો બનાસકાંઠાનો જે વિસ્તાર છે આપણે ખાસ કરીને જ્યાં બનાસકાંઠાથી ડીસા સુધીનું હવે જે આખો પટ્ટો છે ને ત્યાં હમણાં ઘણો ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે. હવે એના જ કારણે આપણા જેટલા બધા દર્શકો છે વીટીના એ ઘણી બધી વખત પ્રશ્ન પૂછતા હોય છે કે હવે અમારે ત્યાં વરસાદ ઓછો થયો છે તો હવે આગળના સમયમાં એમને વાવેતર તો કરી નાખ્યું છે તો હવે આગળ શું એને ધ્યાન રાખવું પડશે કારણ કે બહુ ઓછો વરસાદ પડ્યો છે ત્યાં. હવે આ વાત સરસ પ્રશ્ન છે. વરસાદ ઓછો જ પડ્યો છે તો ઓછો વરસાદ પડ્યો હોય તો એમાં ખાસ કરી જેની પાસે પાણીની વ્યવસ્થા હોય તેને પિયત આપી દેવું પડે બરાબર. હવે પાણી જ ન હોય અને વરસાદ ઓછો હોય અને પાક સુકાઈ ગયો હોય તો બીજું શું કરે કે જો લાંબો ગાળો થઈ જાય હવે જો ઓગસ્ટ આવી જાય તો તમારે પાક એમાં ધારો કે કોઈ ટૂંકા ગાળાનો ધારો કે મકાઈ છે ઘાસચારાના પાકો છે કારણ કે ઉત્તર ગુજરાતમાં મોસ્ટલી પશુપાલન વધારે થાય છે એટલે એ લોકો ઘાસચારા ઉપર વધારે ભાર દેતા હોય છે. એટલે આવું છે ધારો કે જુવાર છે મકાઈ છે કઠોળવરના પાક જો હજી સુધી વાવેતર ન કરી શકાય તો હવે તમારે જે પાક વાવવાના છે તો આના ઉપર તમે ખાસ ભાર દેજો અને જો પાણી હોય તો ખાસ કરીને પિયત આપી દેવું અથવા તો ખાસ કરીને આપણે શું થાય કે હવે ખેડૂત ભાઈઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે
કે હવે આપણે રેલ પાણી આપીએ તેમાં પાણી બહુ બગાડ થાય છે. એને બદલે જો આપણે સ્પ્રિંકલર પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિ અથવા તો ડ્રીપથી જો પાણી આપીએ તો આપણો પાક જે 1 વીઘો પી શકે એ ફ્લડથી ને એ આપણે આના દ્વારા આપણે 3 થી 4 વીઘા પિયત આપણે કરી શકીએ. અચ્છા, હાલ જે સ્થિતિ બની રહી છે, વરસાદ તો સારો થઈ રહ્યો છે, પરંતુ અમુક અમુક વિસ્તારમાં સારો વરસાદ પણ થયો. એ લોકોએ વાવેતર પણ કરી નાખ્યું ને હવે ધીરે ધીરે પાક મોટો પણ થઈ રહ્યો છે. હવે આ બધામાં કેવું થઈ રહ્યું છે કે ઘણા બધાના જે કપાસ છે એ એમાં ઈયળો બેસી ગઈ. હવે બધાને કેવું છે કે બધા દવા તો બધા ઉપયોગ કરતા હોય, પરંતુ હવે કપાસ માટે કઈ ઈયળમાં કઈ દવાનો યુઝ કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ? એ તમને હમણાં કીધું ને ઈયળ માટે, કે ઈયળો માટે જે છે પ્રોફેનોફોસ છે, ઇન્ડોઝા કાર્બન, કોઈ પણ એક દવા આમાંથી હા, એમ. પોલિટ્રીન છે, લેમડા હમ. હેઝા, યા કોઈ પણ દવા મેં તમને વાત કરી એમાં કોઈ પણ દવાનો છંટકાવ કરશો તો ઈયળનો ઓટોમેટિક કંટ્રોલ આવે છે. બીજી વસ્તુ ખેડૂત ભાઈઓ મારે નમ્ર વિનંતી છે કહેવાનું એક, બરોબર? એટલે આપણે શું કરીએ છીએ કે આપણા ખેતરમાં ઈયળ એકાદી આવી અથવા તો ઈયળ આવી નહીં, બાજુના ખેતરવાળા દવા છાંટે એટલે ખેડૂતો હમ. દવા છાંટવાનું ચાલુ કરી દે છે. આ મોટા મોટી ભૂલ કરે છે. એવું અચ્છા. કરવાની જરૂર નથી. તમારા બાજુ ખેતરમાંથી તમારા ખેતરમાં ઈયળ આવશે નહીં, બરોબર? કદાચ એ તમને ખેતરમાં આંટો મારતા ક્યાંક ઈયળ દેખાણી, તમને એકાદી બે ઈયળ દેખાણી, તો તાત્કાલિક તમે દવાનો છંટકાવ ન કરો. જ્યાં સુધી, અમે તો ત્યાં સુધી કહીએ કે જ્યાં સુધી 5 થી 10% તમારા ખેતરમાં ડેમેજ ન થાય ત્યાં સુધી દવાનો તમે છંટકાવ ન કરો. ભલે દેખાય એક છોડ એક જ ઈયળ હોય, દરેક છોડમાં એક એક ઈયળ હોય, બરાબર? ત્યારે તમે આ છંટકાવ, જેથી જે પીરિયડ છે તમારો, જે પહેલો છંટકાવ કરો એમને ધારો કે રોગ જીવાત નથી આવી ને બાજુના સાટે એટલે આપણે સાટી દે, એનો ગાળો 20 થી 25 દિવસ જેવો થઈ જાય તો તમારો શું છે કે ઓછા પાવર વાળી દવા અને ઓછા ખર્ચે તમારે સારામાં સારું રિઝલ્ટ મળી શકે. બીજું શું થાય કે ઘણી વખત એવું થાય કે કપાસ મોટો થાય, મોટો કપાસની વાત કરું, એમાં ધારો કે કોઈ ઈયળ લાગી હોય અને પાન કોરી ખાઈ ગયા તો એમાં ખાસ કરીને બહુ નુકસાની થતી તો જ છાંટવી. બાકી શું થાય કે પાન કોરી ખાધો હોય ને તો એના કારણે સૂર્યપ્રકાશ છે એ એના પેલા પર્ણમાંથી, હોલમાંથી પણ અંદર નીચે પર્ણમાં એના સૂર્યપ્રકાશના કિરણો પડતા હોય, એને કારણે બહુ ઓવર નુકસાની જતી ન હોય. એટલે ખાસ કરીને જરૂર પડે ત્યારે જ ખાસ કરીને આપણે દવા છાંટનો છંટકાવ કરવો જોઈએ. અચ્છા, તમે પ્રાકૃતિક જે ખેતી છે એના ઉપર હંમેશા ભાર મૂકતા આવ્યા છો અત્યારે. આમે જુનાગઢ જે કૃષિ યુનિવર્સિટી છે એમનું તો ઘણું સાંભળેલું પણ છે કે પ્રાકૃતિક ખેતી ઉપર જે છે એ ભાર મૂકતા આવ્યું છે. ત્યારે હવે તમારે છેલ્લી એક સલાહ તમારે ખેડૂતોને આપવી હોય તો પ્રાકૃતિક ખેતીને લઈને તમે શું આપશો? આ સરસ છે. આપણા ખરેખર હવે એક સમય એવો આવ્યો છે કે અત્યારે તમે જુઓ, ખાસ કરીને મારો વિસ્તાર તો કોસ્ટલ વિસ્તાર છે. એક આપણે દુઃખની વાત છે કે દુનિયાની અંદર વધારે કેન્સરના પ્રમાણ આ કોસ્ટલ વિસ્તારમાં અત્યારે જોવા મળે છે. હવે બધે હમ. જોવા મળે. હું જુનાગઢની વાત કરું તો 5 વર્ષ પહેલા એક કેન્સરની હોસ્પિટલ હતી, આજે 5 હોસ્પિટલ થઈ જુનાગઢમાં. મોટામાં મોટી હોસ્પિટલો 5 કેન્સર. ક્યારે થઈ? એનું કારણ મેઇન એ છે કે વધારે પડતી પેસ્ટિસાઇડ ને આ જે દવાઓ, ખાતરોના પ્રમાણ એટલા બધા વધી ગયા છે, બરોબર? એને કારણે આ બધું ઊભું થયું છે. બીજું, શાકભાજી પણ એટલું જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે આપણે જો પ્રાકૃતિક તરફ અથવા તો ઓર્ગેનિક ખેતી તરફ નહીં વળીએ તો હવે પછીની પેઢી ને આપણે પ્રતિકાર શક્તિ નહીં હોય તો એને ટકાવી બહુ મુશ્કેલી થાય, બરોબર? એટલે બને ત્યાં સુધી અત્યારે ઘણા ખેડૂતોના તમને હું દાખલા આપું, એ ખેડૂતો વર્ષોથી એમાં દવા કે ખાતર નાખ્યું નથી ને સારામાં સારું ઉત્પાદન લે છે અને જમીન એની ફળદ્રુપ છે, બરોબર? એક ગોંડલની બાજુમાં છે એ ગામનો ખેડૂત નાથાણી કરીને છે, બરોબર? એ પોતે વર્ષોથી કઈ વાવતા, એના ખેતરમાં જયારે વરસાદ પડે, બરોબર, તો જ્યાં સુધી 20 વરસાદ ન પડે ત્યાં સુધી ખેતરમાંથી પાણી બહાર નીકળતું નથી. બાજુનું જ ખેતર છે, એમાં 3 વરસાદ પડે તો પાણી તરત બહાર નીકળે છે. એનું કારણ કે એ જે ભાઈ છે, બરોબર, નાથાણી ભાઈ, એને શું છે કે એનું જે ખેતરમાં ઓર્ગેનિક કરવાથી અળસિયાનું પ્રમાણ વધી ગયું છે. અળસિયા છે ને હોલ પાડતા હોય છે, બરાબર? ઉપર જાય એ 20 ફૂટ સુધી અળસિયા નીચે જાય, પાછા ઉપર આવે. એટલે જે હોલ પડ્યા છે એ હોલને કારણે એક તો ઓક્સિજન પૂરેપૂરું મળે પાકને, બીજું જમીનમાં પણ પાણી પૂરેપૂરું જતું હોય છે. એટલે ઓર્ગેનિક જે ખેતી અથવા તો ખાસ કરીને પ્રાકૃતિક જે ખેતી કરે છે એમાં મોટા મોટા ફાયદા છે, બરોબર? અને એ ખેતી કરવી જોઈએ અને એમાં ખેતી ખર્ચ ઘણો ઓછો આવે છે. આપણે જરૂર પડે તો જ, બાકી તમે ઘરગથ્થુ ઉપાય જ કરો. ધારો કે એમાં એવું લાગે કે ભાઈ આમાં કઈક રોગ જીવાત આવી છે તો 10 પણ અર્ક છે એનો તમે છંટકાવ કરો, ઓટોમેટિક કંટ્રોલ આવી જાય. પણ એમાં ઘણા નુસ્ખા છે, એ પ્રમાણે કરે અને એના ઉપરથી સારામાં સારું પરિણામ આવે છે. અને અત્યારે મેં જોયું કાંઈ અમારે જુનાગઢમાં સરદારબાગ છે ત્યાં સ્પેશિયલ ઓર્ગેનિક દર રવિવારે ઓર્ગેનિક આઈટમ વેચવામાં આવે છે, બરોબર? અને ઓર્ગેનિક આઈટમ પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો ત્યાં લઈ જાય છે, એટલે બીજા વેપારીઓ અને બીજા લોકો.
ને સારામાં સારું વળતર મેળવે છે. એટલે પ્રાકૃતિક ખેતી અથવા તો ઓર્ગેનિક ખેતી તરફ આપણે વળવાની જરૂર છે. ભલે એકાદું વર્ષ તમને લાગે, એકાદું 2 વર્ષ થોડુંક એમ લાગે કે થોડીક નુકસાની ગઈ છે, પણ સામે તમે 2 વર્ષ પછી પૂરેપૂરું તમને રિસ્પોન્સ મળશે અને સારામાં સારું તમને ઉત્પાદન પણ મળશે. અચ્છા, પ્રાકૃતિક ખેતીની વાત કરી રહ્યા છો તો આમ તો જો કે અત્યારે બહુ ઓછા એવા ખેડૂતો છે કે જે પ્રાકૃતિક ખેતી ઉપર પોતાનું જીવન ગાળે છે. અત્યારના સમયમાં તો બધા લોકો, મોટા ભાગના ખેડૂતો અત્યારે જે છે એ દવાનો છંટકાવ કરે છે. ત્યારે એવી કઈક દવા છે કે જે એકચ્યુઅલી પાકમાં ક્યારેય નખાય જ નહીં, એ નાખવી કોઈ પણ ખેડૂતને સલાહ નથી આપતા તમે? એવી કઈ દવા છે? એમાં ખાસ કરીને એન્ડોસલ્ફાન દવા ઉપર અમુક ઘણી દવાઓ એવી છે કે એના ઉપર બાન લાગેલી છે, બરાબર. એ જે ખાસ કરીને આપણે હેલ્થ માટે ડીડીટી છે, બરાબર. આ દવાઓ છે ને એ આપણા શરીરમાં જ્યારે કોઈ પણ એમને ડીડીટી શું થાય કે છંટકાવ કરીએ આપણે તો એ છે ઘાસ ઉપર છોટ્યું રહે, એ આપણે ગાય ખાય, ગાયમાંથી દૂધમાં આવે, દૂધમાંથી આપણામાં અથવા તો બાળકના માના પેલામાં આવે, માના ધાવણમાંથી બાળકમાં આવે ને એ સીધું આપણે ડાયરેક્ટ અસર કરતું હોય છે. એટલે આવી દવાઓ, ઘણી એવી પ્રકારની દવાઓ છે એના ઉપર ગવર્મેન્ટે બાન રાખેલી છે. એ દવાઓ આપણે છંટકાવ કરતા નથી ને છંટકાવ કરવો પણ ન જોઈએ, હું માનું ત્યાં સુધી, બરાબર. બાકી જે ખાસ કરીને ગવર્મેન્ટે જે ભલામણ કરેલી દવાઓ છે એનો છંટકાવ કરવો જોઈએ. બીજી વસ્તુ એક મારે ખેડૂત ભાઈઓને કહેવાની છે કે અત્યારે મેં જોયું છે ખેડૂત ભાઈઓ નિંદામણસ દવાનો પૂરેપૂરો ઉપયોગ કરે છે, તો આ ખરેખર ઓછો કરવો જોઈએ. નિંદામણસ દવાઓ એટલી ખતરનાક છે, આપણા ખેતરની ફર્ટિલિટી હાવ ડાઉન કરી દેશે. તો બને ત્યાં સુધી નિંદામણસ દવાનો ઓછામાં ઓછો ઉપયોગ. નિંદામણસ દવા તમને તમે ધારો કે ખેતર તમારું છે ને 5,000માં નિંદામણસ દવાથી તમારું કંટ્રોલ આવી જતું હોય અને 10,000ના તમારા મજૂર થતા હોય તો 10,000નો તમે ખર્ચો કરજો, 5,000માં જતા નહીં. એનું કારણ છે કે એ જે નિંદામણસ દવા એક વખત છાંટ્યા પછી એના પછીનો જે પાક છે એના ઉપર એની બહુ લાંબી અસર થાય છે અને એનું પ્રોડક્શન પણ ઘટે છે. એટલે મિત્રો, નિંદામણસ દવાનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. અને બીજી વસ્તુ છે કે નિંદામણસ દવાને કારણે શું થાય કે તમે હમણાં ફોરેનમાં એક કંપની, એમાં હું નામ નથી દેતો, એ અબજો રૂપિયા હારી ગઈ. એનું કારણ છે કે એ નિંદામણસ દવામાંથી ઘાસમાં આવે, ઘાસમાંથી ગાયમાં આવે, અને ગાયમાંથી દૂધમાંથી આપણામાં આવે, એમાંથી હજારો માણસોની કેન્સર થયા છે. એટલે બને ત્યાં સુધી નિંદામણસ દવાનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ આપણે. અચ્છા, તો ગોહિલ સાહેબ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડોક્ટર GR ગોહિલ, જેમને આપને સમજાવ્યું કે આખરે અત્યારની જે પરિસ્થિતિ છે ચોમાસાને લઈને, અને એની સાથે એમને એમ પણ સમજાવ્યું કે ખેડૂતોને કયો પાક અત્યારે લેવો જોઈએ, કયા રોગમાં કઈ દવા છાંટવી જોઈએ, અને એમને ખાસ ભાર આપ્યું પ્રાકૃતિક જે ખેતી છે એના ઉપર. આપણે બધાને જ ખબર છે કે આપણું જે દેશ છે એ સેન્ટર ઓફ ધ પોઈન્ટ છે કેન્સરને લઈને. અત્યારે જેટલા પણ આખી દુનિયામાં કેન્સરના કેસીસ સામે આવે છે એમાંથી સૌથી ઉપર હાઈએસ્ટ નંબર ઉપર છે ભારત. હવે સૌથી મોટું એનું કારણ પણ એ છે કે આપણે જે રીતનાનો ખોરાક ખાઈ રહ્યા છે, આપણું જીવન જેવી રીતનાનું જીવી રહ્યા છે, એમાં સૌથી મોટો ભાગ આપણા ખોરાકનો હોય છે. હવે આપણો જે ખોરાક છે એમાં જો દવા હશે, એમાં જો કેમિકલ્સ હશે, તો આપણે જે છે એ કેન્સર થવાનું છે. એટલા માટે થઈને પ્રાકૃતિક જે ખેતી છે એના ઉપર ભાર આપવો પડશે જ આપણે. તો સૌથી પહેલા તો ફરી એકવાર GR ગોહિલ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.